મિત્રો ગુજરાતમાં વાવણી ક્યારે થાય છે કે ચોમાસું ક્યારે બેસશે? આમ તો આપણે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસવાની આપણે જે તારીખ છે એ 15 જૂનની તારીખ હોય છે. મિત્રો જો 15 જૂને બેસતું હોય છે તો એમાં 5 દી વહેલું મોડું થતું હોય છે, ક્યારેક વધારે લંબાતું હોય છે અને ક્યારેક વહેલું બેસતું હોય છે, એટલે કે 1-2 દિવસ વહેલા પણ બેસી જાય. અને આ વર્ષે મોડું બેસ્યું છે, એટલે કે આજે 25 જૂન છે અને કાલે મિત્રો 24 જૂન હતી. તો 24 જૂને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે એવી આગાહી કરવામાં આવી છે. એટલે કે આપણે ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી દીધો છે અને અહીંયા વરસાદ પણ સારો પડ્યો છે. મિત્રો ઓલ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થાય છે અને જો વરસાદ થાય તો ખેડૂતો સારી વાવણી કરી શકે, એમનું જે બિયારણ હોય છે એનો ઉગાવો પણ સારો લેશે. વરસાદ સારો થાય તો ઓલ ગુજરાતમાં ક્યારે વરસાદ થાય છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીથી વંચિત છે, એટલે કે લગભગ વિસ્તારોમાં વાવણી બાકી છે. દક્ષિણ ગુજરાત સિવાય આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય કે કચ્છના વિસ્તારો હોય, તો તમામ વિસ્તારોમાં આજે વાવણી બાકી છે. નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા વાલા દર્શક મિત્રો, હું છું રોજાસરા જયેશ. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું અને ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે જાણીશું કે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થાય છે. જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, વિડીયોને શેર કરી, લાઈક કરી અને ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી એમને પણ ખ્યાલ આવે. તો મિત્રો આપણે આગળ માહિતી મેળવીએ કે ગુજરાતમાં જે વાવણી લાયક વરસાદ ક્યારે સારો વરસાદ થાય છે. સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસતું હોય છે. અમુક ક્રાઇટ એરિયાના લીધે ચોમાસું છે તે વહેલું મોડું થતું હોય છે. મિત્રો ગુજરાતમાં પ્રથમ વરસાદનો રાઉન્ડ 17 જૂનથી લઈ અને 21 જૂન વચ્ચે જોવા મળ્યો હતો. એમાં આપણે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં છૂટા છવાયા વરસાદ પડ્યા હતા અને અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ પડ્યા હતા. કે અમુક વિસ્તાર છે, બોટાદના વિસ્તાર છે, સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તાર છે અને રાજકોટના વિસ્તારો છે. એમાં અમુક વિસ્તારોમાં જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં વાવણી લાયક વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં અમુક જગ્યાએ જોવા મળ્યો હતો. અને મિત્રો બીજો રાઉન્ડ હતો એ 22 જૂનથી લઈ અને 25 જૂન વચ્ચે બીજો રાઉન્ડ ચાલુ હતો. એટલે કે આપણે આજે 25 જૂન છે અને 22 જૂને ચાલુ થઈ, એટલે 22 જૂને પણ અમુક ગુજરાતના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદો પડ્યા હતા અને અમુક જગ્યાએ થોડોક મધ્યમથી ભારે વરસાદ પણ પડ્યો હતો. અને આજે પણ ચાલુ જ છે. તમે જુઓ કે આજે 25 તારીખ છે અને તમે આ પાછળ જોઈ શકો છો કે આ વરસાદ ચાલુ છે અને વીજળી પણ થાય છે અને કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે. આ તમે આ જે વાદળ જોઈ શકો છો મિત્રો, આ બધો આ વરસાદ છે. આ તમને હું બતાવું કે આ વરસાદ ચાલુ છે. જે જો મિત્રો આમાં વીજળી પણ થાય છે અને કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે. આ બાજુ પણ તમે જુઓ કે કાળું આ વાદળ છે. તો આજે 25 તારીખ છે અને 25 તારીખનો પણ વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે મિત્રો સાંજનો સમય છે અને હું મારી જે વાડી છે એમાંથી અત્યારે આ વિડીયો બનાવી, એટલે કે શૂટિંગ કરી રહ્યો છે. આ તમે જોઈ શકો છો. તો મિત્રો આજે 22 થી 25 તારીખનો જે રાઉન્ડ હતો એમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો, પણ છૂટા છવાયા ઝાપટા પડ્યા હતા. એમાં સુરત છે, વલસાડ છે, બારડોલી છે, બિલીમોરા છે વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મિત્રો આપણે હવામાન વિભાગ દ્વારા ચોમાસું બેસી જાય ગુજરાતમાં એવી જાહેરાત નથી થઈ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. મિત્રો 24 જૂન 2026ના દિવસે હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે આપણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે. તમામ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. એ આપણી માટે અને મારા વાલા ખેડૂતો માટે આ સારા સમાચાર છે.
મિત્રો હજી ખાલી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેઠું છે. આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, ત્યાં હજી ચોમાસું હજી નથી પ્રવેશ કર્યું. તો મિત્રો આ મુજબ જો વાતાવરણ સારું રહેશે તો ચોમાસું આગળ વધશે અને સૌરાષ્ટ્રના એરિયા છે, ઉત્તર ગુજરાત તમામને કવર કરશે અને એક સારા વરસાદો પણ પડશે. મિત્રો આજે 25 તારીખ છે અને 30 જૂન સુધીમાં આપણે સૌરાષ્ટ્રની અંદર તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. એટલે કે 3 થી 4 દિવસની અંદર લગભગ સૌરાષ્ટ્રની વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છે એ 1 જુલાઈથી 5 જુલાઈની 1 જુલાઈથી લઈ અને 5 જુલાઈ સુધીમાં અહીંયા વરસાદ થઈ જશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થોડી 2-3 દિવસ મોડી વાવણી થાય છે અને સૌરાષ્ટ્રના ભાગમાં 2-3 દિવસ વહેલી વાવણી થાય છે અને તે દક્ષિણ ગુજરાતમાં અત્યારે ચોમાસું બેસી ગયું છે, એટલે કે અહીંયા વરસાદ ચાલુ છે અત્યારે. તો મિત્રો આ 25 જૂનથી લઈ અને 30 જૂન સુધી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટા છવાયા વરસાદ પડવાની શક્યતાઓ છે. તો મિત્રો 15 જૂનથી લઈ અને 21 જૂનમાં પ્રથમ રાઉન્ડ આવ્યો હતો અને 21 જૂનથી લઈ અને 25 જૂન સુધી બીજો રાઉન્ડ ચાલુ થયો અને જે ત્રીજો રાઉન્ડ છે તે આપણે 27-28 તારીખે ચાલુ થાય છે 30 તારીખ સુધીમાં અને પછી બીજો રાઉન્ડ છે 1 જુલાઈથી લઈ અને 5 જુલાઈ સુધી રહેશે. તો આજે 25 જૂનથી લઈ અને 5 જુલાઈ સુધીમાં ગુજરાતના ઓલ ઓવર વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. એટલે કે 10 દિવસની અંદર તમામ જગ્યાએ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો માહિતી સારી લાગી તો વિડીયોને લાઈક કરી દેજો, ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકના માધ્યમથી જોતા હોય તો ફેસબુકને ફોલો કરી નાખજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો. જય જવાન જય કિસાન. અને મિત્રો આ તમે જુઓ પવન પણ અત્યારે વધારે છે, કારણ કે અત્યારે વરસાદી વાતાવરણ બની ગયું છે. હું તમને ફરી એકવાર લાઈવ ડેમો બતાવી દઉં. તમે જોઈ શકો છો આખું જે વાતાવરણ છે, વાદળો છે એ અત્યારે ઘેરાઈ ચૂક્યું છે અને વરસાદ પણ ફરતો ચાલુ થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો કે આજે વરસાદ જે છે એ પડી રહ્યો છે. આ જુઓ મિત્રો, જય જવાન જય કિસાન. ફરી મળીશું નવા વિડીયો.